ન્યૂ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે વાગી ગયા છે અત્યારે 7:30 અને આજે છે 14 તારીખ અને આજે છે બુધવાર. તો સૌથી પહેલા પપ્પાને આપણે સુવિચાર કે ભજન કે જે ગાય આપણે લઈ લેવી. તો બોલો. ઈ આ ઓલું કીધેલું છે પેલા સુંદરિયા બ્રાહ્મણ આવતા ને બધા ઘેરે ઘેરે આવતા એ લોકો એવું કહેતા કે આ જગતમાં 4 જાતના સુખ છે. પેલું સુખ શરીરનું, બીજું ચકળનાર, ત્રીજું દૂધને દીકરો અને ચોથું કોઠીની જાય. ઓકે. એટલે બધી વસ્તુમાં આ વસ્તુ ઘરની હોય બધી સારી હોય તો માણસ સુખી થાય એવું એમનું કહેવાનું હતું હતું. એટલે ઘરનું અનાજ હોવું જોઈએ, પછી એક સારું સ્વાસ્થ્ય હોવું જોઈએ. પેલું સારું સ્વાસ્થ્ય, પેલું સુખ શરીરનું એટલે શરીર નિરોગી હોય, પેલું સુખ શરીરનું. બીજું સકળ નારી એટલે ઘેરે હારી સુલક્ષણા એવી સ્ત્રી હોય ઘરમાં, કજિયાળું નું હોય, બાદળું નું હોય, એને સુલક્ષણા કહેવાય. એવી હારી સ્ત્રી હોય તો ઘર સુખી રહે. ઘેરે કજિયા હાલતા હોય તો ઘર સુખી ન થાય. ત્રીજું દૂધને દીકરો, કે દૂધ એટલે ઘરનું દૂધાણું અને ઘેરે હારા સંતાનો. ત્રીજું દૂધને દીકરો અને ચોથું કોઠીની જાય. પેલા આપણે કોઠીઓમાં અનાજ ભરતા, બરાબર. કોઠીની જાર એટલે ચોથું કોઠીની જાર એટલે બારથી તમારે 5 કિલો લાવીને દળાવીને ખાધું એમ નહીં. ઘરનું અનાજ, ઘરના ખેતરમાં પકાવેલું અનાજ એ આખા વર્ષનું કોઠીમાં ભર્યું હોય ને કોઠીમાંથી દળાવીને ખાતા હોય એટલે ઘરનું અનાજ ચોથું કોઠીની જાય. આ બધા સુખ કીધેલા પણ એમાંથી બે સુખ તો વહી જાય, ઘરનું અનાજ નહીં અને ઘરનું દૂધ નહીં. બે તો હતડું વહી જ ગયું. ઈ તો લેવાના જ રહે. હા, તો ત્યારે દૂધાણું રાખવું નથી, કોઈને કોદળા વાળા હાથ કરવા નથી, વાહિદા કરવા નથી, તો દૂધ વેસાતું લેવું જ પડે. હા, ઈ વાત છે. આપણે લઈ છે. હા, આપણે જ લઈએ છીએ. ખેતી કોઈને કરી નથી તો વેસાતું લેવું જ પડે. ઈ વાત છે. તો ચાલો, તમારે શું કહેવાના વિશે? આપણે નાની એવી ગાય રાખવી છે, સામે બાંધી દેવું એટલે ઘરનું ગુજારો થઈ જાય. એમને પછી દોહા કોણ, એની સુરક્ષા સેવા કોણ મમ્મીને આવડે કરશે? છે બધું દોતા. હું પછી શીખી જાય ને પાસેથી. પૂછો, પૂછ આવે ના પૂછો. એટલે આવડે જ છે ને, મમ્મીને તો આવડતું જ હોય ને. તો પછી હા, ઈ તો હું ઢવડી લઈ. એવું મને ફાવી ગયું. કેમ ખબર છે? તમે ઊભા થઈ જાવ તો હું કહું. બા આપણે ઓફ થઈ જાય બરોબર, પછી સવારે આમ ખુદ કરવાનું હોય, લીપણ કરવાનું હોય. પણ ભલે ને, પણ પેલા વિચાર આવે ભાઈ કેમ અડશું ને કેમ કરવું હોય. પણ ત્યારે મેં કર્યું ને એટલે હવે મને ખબર પડી ગઈ એમાં કાંઈ નથી, અમુક ને મજા આવે એમ. તો મેં લીપું હતું એટલે આપણે હવે મને ભેમ વહી ગયો કે ગંદુ કહેવાય, એમ સારું કહેવાય અમુક નું. પછી મને એમ થયું કે શું કે એમ કે છાણ બહુ સારું હોય, એમાં બધું ઔષધિ હોય. આ તે પવિત્ર છે. હા, એમ એટલે મને એમ થયું કે મારા હાથમાં આવી ગયું બધું. એનું લીપણ શું કામ કરવું પડે? પવિત્ર ભૂમિ ઉપર એને હુવરાવો. ન પોહાય, એ વાત સાચી છે. તો ચાલો તમારે હા. અને એ પણ નીર પૂળો આપને એમ લાગે આપણે એટલું રાંધી છીએ તો ખવાઈ જાય બધું થઈ જાય તો પછી એને તો પેટ મોટું. હા, એ તો બધું કરવું પડે, ખાવા પીવાનું. પૂળો પછી ઘરનું ખેતર એના પ્રમાણમાં જોઈ. અને એ પછી કાયમ વેસાતો નીર પૂળો લાવવાનું. હા, એ તો એવું થાય. અને એ પછી સરખું દૂધ આપે ન આપે એ કઈ ગેરંટી ન હોય બધી. 100 મહિના હાસવાય નહીં રે એ બધું હોય. એટલે એવું છે. તો કાંઈ નહીં, ચાલો આજે તમારે શોપિંગ કરવા જવાનું છે આખો દિવસ. એટલે સાંજે હવે મળશું, કાંઈ પણ જે લાવ્યા હશું તમને બતાવશું. તમારે આપણે ખાલી પગલા લાવવાનું, બીજું કઈ લાવવાનું છે કાંઈ? તો કાંઈ નહીં, જે લાવવાનું હોય તો કંઈક ફોન કરજો. એ તો હા, બરોબર. તો કાંઈ નહીં, ચાલો. ચાલો આપણે બધા જાય છે. પપ્પા રેડી થઈ ગયા છે, રોનક તે બધા હો ના કામે. ચાલો. આપણે જો પહોંચી ગયા છીએ લોકલ માર્કેટમાં શોપિંગ કરવા માટે. ચાલો આપણે જોઈએ કે અહીંયાથી આપણે શું શું લેવાનું છે. સ્ટોલ તો બધા બહુ સારા છે, પણ હવે જોઈએ આપણે શું ખરીદી કરીએ છીએ. હેલો ફ્રેન્ડ, તો હવે છે ને ઘરેથી ડાયરેક્ટ આપણે ક્યારના નીકળી ગયા હતા અને મમ્મીના ઘરે આપણે આવીને હું ને મમ્મી શોપિંગ કરવા પણ જઈ આવ્યા. ને અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને તમને બધી શોપિંગ અત્યારે તમને બતાવું. પેલા આપણે મમ્મીને મળી લેવી. તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. બપોરે ખાઈ પીને નવરા થયા. હા, બપોરે ખાઈ પીને નવરા થયા અને તમારું બધું ઘરના કામકાજ થઈ ગયા છે?
કે બાકી છે હવે? થોડુંક કોઈ થયા કરશે હવે. હા, જેમ 11 આવે ત્યારે સુધીમાં કરી નાખીએ એમ. તો આ બાજુ આપણે શોપિંગ લઈને આવ્યા છે. બતાવો શું શું આપણે શોપિંગ કરીને આવ્યા છે આપણે? ચાદર છે. હા, તો આપણે એક સાઈઝ ચાદર લીધો છે. તમને જે વસ્તુ ગમે એમાં કોમેન્ટ કરી દેજો. તો મસ્ત મજાનો વ્હાઈટ ચાદર લીધો છે. હકેલવો પડે ને. હા, એનું પોસ્ટર છે બધું. બતાવો કાં? હા, હું શીખું બતાવો, એના પરથી ખ્યાલ આવી જાય ડિઝાઇન કેવી હશે એમ. તો આ ચાદરની ડિઝાઇન અમને બહુ ગમી એટલે લીધો છે. પણ ચાદર એને ખોલીને જ જોયો આપણે પાછો. જો આવી ડિઝાઇન છે હાથીવાળી. તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. બધી ડિઝાઇન આવી રજવાડી ટાઈપ જ હતી કાં? આમ ઝીણી ડિઝાઇન કે આમ ફૂલવાળી ડિઝાઇન એવું કાંઈ નહોતું. તો આ ત્યાં ચાદરની શોપિંગ. બીજું છે બધું દિવાળીને આવું લઈ લગતું. લીધું હોત તો સારું હતું ને. તો કીધું જ તું તમને. આ એસી ને cover. આ એસી નું કવર છે આપણે. તો બહુ મસ્ત ડિઝાઇન એની છે ને, બહુ મસ્ત છે. નાના છોકરા છે ક્યુટ એકદમ, કેવી મસ્ત છે. તો હું આવી કેટલા દિવસથી ગોતતી હતી એસી ની કવર. ઓનલાઈન તો મળતા હતા પણ એમાં થોડાક મોંઘા પડે કે નહીં? પાછળ રબર આવતું છે. હા, રબર આવે ને, રબર આવે ચડાવવાનું. પણ તમે કીધું હાથે બનાવી નાખે, એમ હાથે બની જાય. આ વિઝિટ છે. સેમ્પલ હોય પછી બને એમ એટલે એક જ લેવાય. હા. જાણે. આવું કાપડ અહીંયા હતું ખબર છે? કાપડે હતું એમ. એટલે એમ હાથે બની જાય એમ જ છે. કાંઈ નથી, નેટ છે ને ખાલી કાપડનો કટકો ઉપર મારેલો છે, કાંઈ નથી. હા, હેલું છે. તો તમે ઘરે પણ બનાવી શકો છો આ એસી નું કવર. અને એસી નું કવર એ છે ને માપ પ્રમાણે આપે. તમારે એને કેવું પડે 1.5 ટનનું છે, 1 ટનનું છે, એટલે એ પ્રમાણે છે ને બે. એમાં નાના મોટા હા, નાના મોટું આપે. હવે આપણે ઘરે પહેરાવીને એસી ને ખબર પડે કે થયું કે કેમ થાય છે. અને આ બાકી દિવાળી ને રંગોળી હા. ચિત્ર લીધા છે. બધા ચિત્ર અલગ અલગ લીધા છે. ડિઝાઇન પરફેક્ટ ડિઝાઇન થાય એટલે પગલા હા, લક્ષ્મી અને કળશની કળશ ને પગલા. હા, પગલા અને બીજા ગણપતિ છે. એક મોટા ગણપતિની બહુ મસ્ત હતી પણ એને 150 રૂપિયા કીધા કા? હા. રિંગ બહુ મોટી હતી એટલે બીજી ડિઝાઇન તમારે કરવી ન પડે. હા, આ છે એક રંગોળી ના નાની ડિઝાઇન. જો ઓમ છે આમાં, આ નાના આ પગલા. નાના પગલા અને આમાં એક રંગોળી છે. તો એટલા આપણે ચક્કડા ડિઝાઇન કરવાના લીધા છે. તો તમે આવી રીતના ચક્કડા લ્યો છો કે બધી ડિઝાઇન હાથે તમે ઘરેથી આમ રંગ પૂરીને કરો છો? તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને હજી આપણે શોપિંગના ઢગલા જ છે. આ વધારે થઈ ગઈ શોપિંગ. મોજા છે ને આ લેંગી છે. હા, રિશિવના મોજા અને રિશિવની લેંગી આપણે લીધી છે. જો સારું મસ્ત પહેરવા. મજાની. હા, ચાલુ આ હવે પહેરવાની. કઈ સડી પહેરાવાય નહીં. ઠંડી અમે સાડી અમે હાલવા શીખો એટલે ગોઠણે વાળા થાય હા. એટલે આવું આખું જ બાયનું પહેરાવવું પડે. તો આવી શોપિંગ આપણે કરી છે દિવાળીની. આજે કેલેન્ડરમાં મેં જોયું ને એમાં લખ્યું હતું ખરીદી કરવાનો ઉત્તમ સમય. આજ પણ સોના ચાંદી નો છે ને આવી ખરીદી નો. હવે કોને ખબર કેવી ખરીદી, એવું કઈ નથી આ લખ્યું. બધા લીધા કવર. હા, આજે બધા અલગ અલગ. કે લગ્નમાં કે જેને દેવાના દેવાના હોય હોય, સાચી વાત છે. ત્યારે અડધા રાધિકાના ને અડધા આપણા. હા, બતાવો તો બધા કવરની ડિઝાઇન કેવા છે. બધા એવી અલગ અલગ કવરની ડિઝાઇન છે. એ ખરખી મળતી જ નથી, નકર અમારે ખરખી જ લેવી હતી. હા, અલગ અલગ જ છે બધી. બધી એટલે અલગ અલગ જ આવી છે. તો એટલા આપણે કવર છે. એટલી શોપિંગ આપણે કરી છે. ચાલો પછી નેક્સ્ટ બતાવી દો. આ છે આપણે દિવાળીના પગલા. હા, દિવાળીના પગલા દરવાજે લગાડીએ આપણે અને ઉંબરે પણ લગાડી શકાય. તો પગલા લીધા છે આપણે આ અલગ અલગ સાચિયા. સાચા લીધા છે. રેડી. રેડી મસ્ત. આ હતી આપણે દિવાળીની શોપિંગ બધી. આ મેં હાડી છે. હા, અને મમ્મીએ જે મસ્ત મજાની ગ્રીન કલરની સાડી લીધી છે. પછી એવું લાગશે ને તમને પહેરીને બતાવીશ. મહેંદી કલર, મહેંદી કલર છે. તો આવી કેરી કેરી ડિઝાઇન છે. આવી સાડી બહુ નીકળી એવું લાગે છે ને બધા આવી જોવા મળતી હતી કા? હા. તો એક જે આવી સાડી આપણે લીધી છે ગ્રીન આ કલરની બાંધણી છે. અને એક આ બાંધણી કલરની સાડી લીધી. મને આ સાડી બહુ ગમે. નાખી રિશીભાઈ. હા, પણ બહુ મજા આવી એને. આમ ઠંડુ કાપડ હોય ને એટલે આમ ઘડી રેમો. તો આવી શોપિંગ છે આપણી સાડીની. અને લાસ્ટમાં આપણે બતાવી દેવી મારા ડ્રેસ. રાધિકાના ડ્રેસ. શોપિંગ નહોતી કરવી પણ આ બે ડ્રેસ જોયા ને તો પછી મને એમ થયું કે હવે લઈ મને એમ જ લેવી. હતું. તું કે આવું છે મમ્મી માર્કેટમાં, મેં કીધું મારે કાંઈ લેવું નથી. મેં કીધું, આમ તોય કેટલું લેવાય? હા, જે મમ્મીને કાંઈ નથી લેવું તો એને બે સાડી લીધી. મારે ડ્રેસનો કે વિચાર હતો જ નહીં, તોય મેં બે ડ્રેસ લઈ લીધા. તો જો અહીંયા યલો કલરનો ડ્રેસ છે. યલો કલરનો ડ્રેસ નથી લેવો પણ સોનાલે ગયા વખતે યલો કલરનો લીધો હતો કે નહીં? એને થોડોક પોપટી જેવો પોપટી જેવો એટલે બધો સારો લાગે એમ. છે. ઈ કેસરી નહીં, આપણે પીઠીનો રાઉન્ડ વાળો એક આખો લીધો છે. આવો જ કલર છે ને ઈ પીળો. એટલે પછી મેં પીળો ટ્રાય કરી આ વખતે. મેં કીધું જોઈએ કેવો લાગે છે એમ. બે કલર છે. રૂપાળા માણસને બધો કલર સારો લાગે. હા, એટલે હા. તો જો આ હતી આપણી બધી આ શોપિંગ. હવે આપણે છે ને મમ્મી પાસે હારવાર ફિટિંગ કરાવી લેવી. પણ આ બધી સોનલ બેઠી જાય પૂછવી તમારી શોપિંગ થઈ ગઈ બધી? હા, જે નવા વર્ષે પહેરવાની સી થઈ ગઈ છે. પછી બધું સીણું હતું ઈ આજે તો નેલ પોલિશ ને બધું હા, તમારે એવું. મગવી લીધું છે. હા. અને ચપ્પલ એક લેવાની છે ને એક જ ઈ સિમ્પલ કુર્તી લેવા જવાની છે હવે. બરોબર.
તો એવું છે મમ્મી તમારે થઈ ગઈ મારે થઈ ગયા થઈ ગઈ તમારે તો એવું છે આમે છે ને ખરીદી કરવાની મને મજા ક્યારે આવે ખબર છે એક તો દિવાળી નજીક આવતી હોય ને ત્યારે અને દિવાળી પૂરી થઈ જાય પછીની જે હોય ને શોપિંગ કરવાની ત્યારે મજા આવે કારણ કે બધાને વેચવાનું જ હોય બધું વેચવાનું છે, અને- બધું આમ માલે આમ હોય. હા. અને આપણે પેલા છે ને તો આપણે એમ થાય જૂનો માલ હશે એવું હા લાગે. એમ દિવાળી થાય ઉપર થોડુંક આમ નવું હોય અને એ લોકો છે ને બહુ ભાવ વધારી નહીં નોકે કારણ કે એને વેચવું હોય હા, અને આજકાલ કઈ નવીન કઈ એવું નથી જે ગઈ દિવાળીએ જે પેટર્ન હતી ઈ જ બધું છે. હા. પ્લાઝા વાળી ને ઓલા હા પ્લાઝા વાળી જ નથી પહેરું સામે નવીન પહેરું નથી. પણ તો આ નવીન નો લાગ્યો ખીચાવાળું ઓછું આપણે ખીચાવા ન આવતા આ પેર અલગ આવી હા, આ પેર અલગ આવી છે. એવી ની વાત છે. ઠીક, હા, એવી માં તો એક જ છે. પ્લાઝા વાળી દુપટ્ટા હા વાળી એનું એ વી ગળું ને એમાં વર્ક કરેલું રાઉન્ડ ઉપર હોય વાળી હા કુર્તી આવે, નીચે પ્લાઝો અને દુપટ્ટો હા આવે. વર્ક કરેલું એ તો આમ જોવે ને તો 2 વર્ષ પહેલા એનું જ આવે છે 2 વર્ષ પહેલા આપણે એવો ડ્રેસ દીધેલો હા. હશે અને કલર તો ખબર જ છે કેસરી પોપટી ને ઈ જ એવા બધા colour આવે છે. નીકળ્યા છે અત્યારે. તો એવું છે તો ચાલો મમ્મી હવે અકેલો કરવી અને મારે ફિટિંગ કરજો એટલે હારો રાસ થઈ જાય બધું ચાલો આ શોપિંગ અમારી કેવી લાગી કોમેન્ટ કરો અને વાગી ગયા છે 2 તો ચાલો હવે થોડોક આરામ બારામ કરીએ હવે વાગી ગયા છે 6:30 અને આપણે મસ્ત મજાની શોપિંગ કરી નાખી છે હજી પણ આપણે શોપિંગ જ કરવાની છે અને આ બાજુ તો રોનક પણ લેવા આવી ગયા છે હવે રોનકને લઈને જવાનું છે શોપિંગ કરવા તો દિવાળીની શોપિંગ તો કરવી પડે ને કેટલી હોય એમ તમે કેટલી તો કાંઈ નથી જો ખાલી 2 ડ્રેસ લીધા છે બે ડ્રેસ જ લીધા? હા દુકાન વાળાને ખોટું ના લાગે હવે જ્યારે ડીમાર્ટ વાળાને ખોટું ના લાગે એટલે એની પાસે ત્યારે જવાનું. નહીં ડીમાર્ટ માં તો હું છે ને ખાલી જોવા જાઉં છું ને આ હું મસ્ત 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 દીવા એવા છે કલર કલરના એટલે કલર વાળા દીવા જોવા જાય પછી એ દીવા હું જોઈ લઈ પછી એ દીવાની ડિઝાઇન હું મારા દીવામાં કરાવી હા, તો એ રીતે છે એમ ને હા અને બસ તારું ખાલી કામ જોવા મફતમાં કરી નાખવાનું એમ ને? હા, હા. ડિઝાઇન મફતમાં ઓલો જો રીસીદાર છે બધો. એવું ન કરાય એમ ન કરવું એમ પણ જેવું ન કરે. હાલ તારા હોય તો આવું છે નથી આવું નથી લઈ જાવ તો અને આ બાજુ ઋષિ મસ્તી કરતા કરતા ખાય છે અને આ બાજુ સંદીપ બેઠી જાવ હું હાલે બસ શાંતિ છે ઓલી રીલ્સ તો બહુ વાયરલ ગઈ તારે તો સોલાર સાફપુરા વાળી તમારે કેમ ન થઈ પણ ત્યારે મેં રીલ્સ નથી બનાવી નહીં મેં વિડીયો બનાવ્યો હતો યુટ્યુબમાં યુટ્યુબમાં તો કઈ આપણું વાયરલ થતું જ નથી હવે પાછી નાખી દે ફેસબુકમાં એ વિડીયો હા એ કરાય કા ડાઉનલોડ કરીને પાછો એ મને યાદ નહીં હવે એમ કરીશ કાલ વાત હવે તો તમે શેઠ તો કોને ઓફિસમાં ઓલા એમ્પ્લોય હતો ને કે શું ભગત સોલા સાફ કર્યું એમ ને રોનકામાં વાયરલ થઈ ગયા રોનક વાયરલ થઈ ગયા એ અમે કહેતા હોય ને, ખીજાતા હોય કે તમારે સતરંજ ના કરવા ગયા તા ને એમ. હા એ નહીં કહેતા હોય કાંઈ એમ કે અમારે ત્યાં સાફ કરવા આવજો એમ મને આવડે છે ને એટલે એમ મેસેજ આવ્યો કે સોલાર સાફ કરવાનો કોન્ટેક્ટ આપજો તો ચાલો એવું બધું છે ને રિસીવ જો હાલવા મળે છે ને બહુ ફાસ્ટ ફાસ્ટ હાલે છે હવે જો તો ચાલો આપણે જાવી અને પછી જવાનું છે બહાર ઢોસા ખાવા માટે તો પછી આપણે મળીએ ઋષિ એકલો એકલો જ હાથ કરે. તો ઈ જ સૌથી પહેલાં આપણે પહોંચી ગયા ગિફ્ટ અને ખીલોલાની દુકાન ઉપર ત્યાંથી આપણે છે ને બાળકો માટે આપણે દિવાળી ગિફ્ટ લેવાનું છે અને ઋષિ માટે પણ મસ્ત મજાનું ગિફ્ટ લીધી છે તે જોવા માટે તમે છે ને સંદીપ તળાવિયા વ્લોગ સર્ચ કરીને જરૂરથી જોઈ લેજો એ પછી ગિફ્ટ લઈને પહોંચી ગયા ડીમાર્ટમાં પકડી રાખવું ઉપરથી તો જો અત્યારે 7:45 વાગી ગયા છે અને બધા ઢોસા ખાવા માટે આવ્યા છે તો આ બાજુ સંદીપ છે બાજુ સોનલ બધા રિશિવને નાના છોકરાને ઓહો રિશિવને શું ખાવાનું આમ તો આને હારે બનાવી લેવાય હારો આને ખોરાતો છે કંઈક ચમચી સાંભાર પીવું છે ઈ? ઓહો એને મજા આવી ગઈ એને મજા આવી ગઈ આમ જો અને આ બાજુ તો પપ્પા ને રોહિત અને આ બાજુ મમ્મી પણ આવી ગયા છે અને આ બાજુ રોનક તો ચાલો ઓર્ડર તો આપણે આપશું હમણાં અમે ગયા હતા ડીમાર્ટમાં આપણે શોપિંગ નથી કરી કાંઈ શોપિંગ જ નથી કરી કંઈ સારું મજા ન આવ્યું આપણને બાકી જે શોપિંગ કરી તો ઘરેથી બતાવશું તો જુઓ
નાનો હતો ને ત્યારે અહીંથી જ ચાલુ કર્યું હતું. હા મારે ઈ જ કહેવાનું હતું ઋષિ નાનો હશે ને યાદ નહીં હોય કે આ ખુરશી પર હું બેઠો છું એમ હવે છે ક્યાં કૂદકા મારે છે મારે છે ચાલો ઓર્ડર આપીએ અને ઓર્ડર કરી બાકી તો જો આપણે મૈસૂર આવી ગયું છે પેપર આવી ગયા છે અને ગોટાળો જોઈ લો ગોટાળો સંદીપને તો કંઈ ખાવાનું નથી અને ખાલી એક પેપર ખાવાનું છે તો ચાલો બધા મસ્ત મજાનું ડિનર કરવા માટે ખાખરા ઓછા થાય એવું છે અચાનક પ્લાન થયો ને એટલે અને આ બાજુ જો ચીઝ બોલ આવી જાય ફેવરિટ ચીઝ બોલ તો ચાલો બધા ખાવા માટે તો જો આપણે છે ને રિશિવને ગિફ્ટ આપી રિશિવ ગિફ્ટ તો લઈ લે ગાડી પર સાચો ને તો જો આપણે આશા ભાભીને ઘરે આવ્યા છે ને જીશાને તો જોવો તમે કે એને ડોકું ન રહી જાય હો બારી આવે છે રોનક એને ઠેલામ પૂરી દીધી એની પાછું ગમે છે પાછું બેહવું જો હાય જીશા અંદર બેસી જા અંદર બેસી જા ઈ ફોન આમ જોવે છે હવે એને પૂરું થઈ ગયું હવે ન ગમે કાઢી લ્યો હવે. મસ્ત બેસ. ગણપત દાદા બિહારતા હોય એમ હવે ના બે તમે ગમે એમ કરો Yeah, good. Yeah. Ah. ઓહો કેટલી ઊંચી થઈ હે છોકરી ઓહો દિશા જો Yeah. અંદર બેસી ગઈ. એમ નહીં એ બેઠી છે ઓલું પાકીટ તો મૂકતી જ નથી હાથમાં ને હાથમાં જતા ઈ લે. નથી જ નથી કર.